નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ વચ્ચે પ્રશાસનને પણ સાવચેત રહેવાની સૂચના અપાઈ છે। આજે દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતની આશંકા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 જુલાઈના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અત્યંત આક્રમક વરસાદ વરસી શકે છે। આ તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે જૂનાગઢ, રાજકોટ અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને 7 જુલાઈએ પણ મેઘતાંડવ યથાવત રહેશે। આગામી 6 જુલાઈએ નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે, જ્યારે 7 જુલાઈના રોજ પણ દક્ષિણ ભાગોમાં આ જ પ્રકારની સ્થિતિ રહેવાનું અનુમાન છે। આ 2 દિવસ દરમિયાન ભાવનગર, સુરત, તાપી અને ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા સહિતના અન્ય તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે। તો 9 જુલાઈએ વલસાડ, નવસારીમાં જળબંબાકારની સ્થિતિ જે છે એ ચોમાસાના અંતિમ તબક્કાની આગાહી મુજબ 8 અને 9 જુલાઈએ વલસાડ અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવત રહેશે। આ સાથે ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં પણ પ્રશાસન દ્વારા સાવચેતી રાખવા જણાવાયું છે। તો હવામાન વિભાગની આ 5 દિવસની ચેતવણી વહીવટી તંત્રની સજ્જતાની પણ પરીક્ષા લેશે। દર વર્ષે કાગળ પર થતી પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે આ વખતે ધોધમાર વરસાદથી જળબંબાકાર બનેલા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ગ્રાઉન્ડ ઝીરો પર કેટલી ઝડપથી પહોંચે છે તે જોવું મહત્વનું રહેશે। આપ કયા જિલ્લાથી છો અને ત્યાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।